જય જોહાર. વિચારધારા ચિત્કાર કરવાની બાબતો. દરેક વ્યક્તિ માટે માનવધર્મ, પ્રકૃતિ ધર્મ મહત્વનો છે. દુનિયામાં તેનાથી કોઈ મોટું નથી અથવા બીજો કોઈ ધર્મ મહાન નથી. ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને સ્વાતંત્ર્યના અધિકારો, ધર્મ, ભાષા, બોલી ક્ષેત્રે આપવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. પરંતુ ધર્મના નામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજ રાજ્ય રાષ્ટ્રને નુકસાન થાય અથવા સમાજ વ્યવસ્થાતંત્રમાં ભંગાણ થાય અથવા સમાજમાં ખરાબ ઘટનાઓ બને અથવા લોકો વધુને વધુ અંધવિશ્વાસ સાથે ખોટી માન્યતામાં પીડાય વગેરે બાબતો યોગ્ય નથી. ધર્મની બાબત વ્યક્તિની ઓળખ સાથે પણ સંકળાયેલ છે, તેથી વ્યક્તિ પોતાની ઓળખ ટકાવી રાખવા પોતાનો ધર્મ અપનાવી રાખે જે જરૂરી છે. તે બાબતે વ્યક્તિ જાતે ચિત્કાર વિચાર કરવો. આ બાબતે દરેક વ્યક્તિને સ્વાતંત્ર્યના અધિકાર છે. કોઈ વ્યક્તિનો વર્ષો જૂનો ધર્મ હોય તો તેનો નાશ ન થાય તે બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. કારણ કે તેમાં તેમના ધર્મ મુજબની અમુક માન્યતાઓ, વિધિઓ તેમની સંસ્કૃતિ અને ઓળખ, સાતત્ય સાથે સંકળાયેલ છે. કેટલીક બાબતોમાં કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી કરવી તે પણ યોગ્ય નથી. હા, તેમાં કેટલીક ખોટી હકીકતો હોય તો પરિવર્તન, વિકાસયુગમાં સુધારો કરવો આવશ્યક છે. જય જોહાર. વિચારધારામાં બધાનું કલ્યાણ થાય તે બાબત પર ભાર મુકાય છે. તેથી તેમાં નીચેની બાબતો પર વિચાર ચિત્કાર કરવાનો આ સમયગાળો છે. તારક ચિહ્ન શું ન કરવું જોઈએ, કેટલીક બાબતો દૂર રહેવું. 1. કોઈ વ્યક્તિ નુકસાન અથવા ખોટી રીતે કોઈ વ્યક્તિને જીવન જીવવામાં તકલીફ થાય તેવું વર્તન વ્યવહાર ન કરવો. 2. કોઈ ધર્મ સામે લડવું નહીં, એટલે કોઈ ધર્મનું અપમાન થાય તેવો વર્તન વ્યવહાર કરવો નહીં તથા ધર્મ સાથે ભેદભાવ રાખવો નહીં. 3. કોઈ જ્ઞાતિ, જાતિ સાથે લડવું નહીં, જ્ઞાતિ જાતિ સાથે સંઘર્ષ થાય તેવા વર્તન શ્રેયહાર કરવા નહીં, અથવા જ્ઞાતિ જાતિનું અપમાન થાય તેવું વર્તન કરવું નહીં. 4. કોઈ પરદેશ, જુદા જુદા ભૌગોલિક વિસ્તારો સાથે મતભેદ રાખવો નહીં. દરેક વિસ્તાર રાજ્યના લોકો સાથે મતભેદ ઊભા કરવા નહીં. 5. ખોટી અંધશ્રદ્ધામાં લોકોને ડૂબાડી રાખવા નહીં. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવતા લોકોને અટકાવવા નહીં. 6. પર્યાવરણ, પ્રકૃતિ વાતાવરણને નુકસાન થાય તેવા વિચારો અપનાવવા નહીં. કોઈ લાભ કે સ્વાર્થ અથવા વિકાસના નામે પર્યાવરણ, પ્રકૃતિ વાતાવરણ નષ્ટ થાય તેવા પ્રયાસો ન કરવા. 7. સરકારી જાહેર મિલકતને નુકસાન થાય અથવા વર્ષો જૂની સરકારી મિલકતનો નાશ થાય તેવું વર્તન વ્યવહાર અથવા તેવા પ્રયાસો કરવા નહીં. 8. રાષ્ટ્ર, રાજ્ય, સમાજના હિતમાં સુરક્ષામાં અવરોધ પેદા થાય તેવું વર્તન વ્યવહાર કરવો નહીં. 9. રાજ્ય અથવા રાષ્ટ્ર દ્વારા વિકાસલક્ષી કાયદાઓ અથવા કાયદા કાનૂનના નિયમો, સમાજ ઉપયોગી નિયમો નું ઉલ્લંઘન ન થાય તે ધ્યાનમાં રાખવું. 10. બંધારણીય કાયદાઓ, જોગવાઈઓનો ભંગ ન થાય તે ધ્યાનમાં રાખવું. 11. કોઈ કાયદા કાનૂન કે નિયમમાં સુધારો કરવા યોગ્ય વર્તન વ્યવહારો સરકાર સમક્ષ રજૂ કરવા પરંતુ સમાજ જીવન અટકે તેવું વર્તન કરવું નહીં. તારક ચિહ્ન કલ્યાણકારી પ્રવૃત્તિઓ, વિચારધારા વિકસાવવા શું કરવું જરૂરી છે. આજ સરકાર દ્વારા પણ સમાજમાં કલ્યાણકારી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા પ્રયાસો થાય છે. તેના માટે આયોજન પ્રક્રિયા દ્વારા નીતિ, નિયમો, કાયદાઓ દ્વારા પ્રયાસ થાય છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરે છે તથા સમાજના વડીલો આગેવાનો, સેવાકાર્ય સંસ્થાઓ, ટ્રસ્ટો દ્વારા પણ માનવ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. તેમાં માનવ ધર્મ કલ્યાણની વિચારસરણી સંકળાયેલ છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપવો એ આજના યુગ, સમયની જરૂરિયાત છે. નીચે મુજબની પ્રવૃત્તિઓ, વિચારો સમાજમાં વિકસાવવા આપણે સક્રિય થવું જરૂરી છે. કલ્યાણકારી ભૂમિકાઓમાં વધુ પ્રવૃત્તિશીલ કામ કરવું જોઈએ. 1. ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા ભારતના બંધારણમાં નક્કી કરવામાં આવેલી જોગવાઈઓ, બંધારણીય કાનૂનની યોગ્ય રીતે અમલવારી થાય તેમાં સહભાગી થવું જોઈએ. 2. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓ, વિકાસલક્ષી નીતિઓનો યોગ્ય રીતે અમલ થાય તેમાં સહભાગી બનવું જોઈએ. 3. પરિવર્તન, વિકાસ યુગમાં દરેક વ્યક્તિએ આત્મનિર્ભર થવા પ્રયાસ કરવો જરૂરી છે. તેમાં બદલાતા યુગ સાથે સ્કિલ ડેવલપમેન્ટ કરી રોજગારીના પ્રયાસો કરવા જરૂરી છે. 4. કોઈ સમાજ કે વ્યક્તિ, જાતિ કે જ્ઞાતિ અથવા ધર્મના લોકોને કેટલીક વખત સરકારની નીતિઓ સામે અન્યાય થાય તેવું લાગતું હોય તો સરકાર સમક્ષ સત્ય અહિંસાના પાયા પર રજૂઆતો કરવી તથા સરકારે પણ વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે તેમની રજૂઆતોના અભ્યાસો કરી જરૂરી સુધારા વધારા કરવા જોઈએ. 5. સમાજમાં અન્યાયકારી, શોષણકારી, ભ્રષ્ટાચારી,
ભેદભાવવાળી નીતિઓ હોય તેવી પરિસ્થિતિને દૂર કરવા પ્રયાસો કરવા જોઈએ. 6. વિકાસના નામે કેટલીક વખત સમાજમાં વ્યક્તિ, ખેડૂત, વેપારી કે વર્ષોથી રહેતા આદિમાનવનું શોષણ થાય અથવા તેમના અધિકારો નષ્ટ થાય તેવું હોય તો સરકારે તેમાં યોગ્ય સુધારા વધારા કરવા જોઈએ. 7. જમીન, ધરતી એ જ માનવ જીવનના રહેઠાણ માટેના અસ્તિત્વનો આધાર છે તથા આર્થિક વિકાસનો આધાર છે. તેથી પછાત, ગરીબ લોકોની જમીન સુરક્ષિત રહે તેવા પ્રયાસો આપણે કરવા જોઈએ. 8. દરેક વ્યક્તિએ પોતાનો વર્ષો જૂનો ધર્મ જાળવી રાખવા પ્રયાસ કરવો. તેમાં તેમની ઓળખ સંકળાયેલ છે, જો કે તેમાં કેટલીક માન્યતાઓ આ ક્ષેત્રે જરૂરી સુધારા વધારા કરવા જોઈએ કારણ કે બદલાતા વિકાસયુગમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ વ્યક્તિના જીવનના હક્કો જળવાતા ન હોય અથવા વ્યક્તિનો વિકાસ રૂંધાતો હોય અથવા વ્યક્તિના વિકાસમાં અવરોધ થતો હોય તો ધર્મગુરુઓ કે વડીલો દ્વારા સર્વસંમતિથી જરૂરી વ્યવહારલક્ષી સુધારા કરવા જોઈએ. 9. આદિમાનવ એટલે આદિવાસી સમાજ. તેમનો વર્ષો જૂનો પ્રકૃતિ ધર્મ હતો. એટલે આદિવાસી ધર્મ હતો. તેનો કેટલાક કારણોસર નાશ કરવાનો પ્રયાસ થયો અને આઝાદી પછી આદિવાસી ધર્મના નામે થતી વસ્તીગણતરી પણ બંધ કરી દેવામાં આવી છે. તેથી આવા ધર્મમાં માન્યતા ધરાવતા ધર્મના લોકોનો ધર્મ ટકી રહે તેવા માટે સહયોગ આપવો જોઈએ. 10. બેટી બચાવો વિચારધારામાં દરેકે મહિલાઓના અધિકારોને માન સન્માન સાથે જાળવી રાખવા પ્રયાસો કરવા મહિલા સશક્તિકરણ હેઠળ ભાર મૂકવો જોઈએ. 11. દરેકે વિકાસ પર ભાર મૂકવો જોઈએ. તેના માટે બદલાતા યુગ પરિવર્તનમાં જરૂરી સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવો જોઈએ. તેમાં હજારો વર્ષ જૂની ખોટી અંધશ્રદ્ધાઓ, માન્યતાઓમાં વિશ્વાસ રાખવો નહીં. દરેકને રોજી રોટી મળે તેવા પ્રયાસ કરવા. 21મી સદીમાં ટેકનોલોજી, માહિતી પ્રસારણના માધ્યમોનો વિકાસ થયો છે, જેમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ગૂગલ, ઈમેલ વગેરેનો સમાવેશ થાય છે. તેથી બાળકો, યુવાનોએ બિનજરૂરી મોબાઈલમાં વોટ્સઅપ અથવા બિનજરૂરી મોબાઈલમાં ગેમ રમવા પાછળ કિંમતી સમય બગાડવો નહીં. જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં તથા પોતાની સ્કિલ ડેવલપમેન્ટ રોજગારલક્ષી બને તેવા પ્રયાસો કરવા જોઈએ. મોબાઈલનો વધારે પડતો બિનજરૂરી ઉપયોગ એક નુકસાનકારક વ્યસન છે તે બાબત ધ્યાનમાં રાખવી. 13. ભારત દેશની ઓળખ, પરંપરાગત સંસ્કૃતિ, સાહિત્યની જાળવણી પર ભાર મૂકવો. ખાસ કરીને આ દેશનો મૂળવાસી આદિવાસી ધર્મ પ્રકૃતિ ધર્મ, તેમની ભાષા બોલી, જીવનશૈલી, રીત રિવાજો ટકાવી રાખવા પર ભાર મૂકવો, તે ભારત દેશની મૂળ ઓળખ છે. 14. દરેક સમાજના ઓળખ, અસ્તિત્વની વાત કરીએ તો દરેક સમાજે પોતાની ઓળખ, અસ્તિત્વ ટકાવી રાખવો જોઈએ. 15. પર્યાવરણ બચાવો, ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, શુદ્ધ ખોરાક, શુદ્ધ શાકભાજી, ફળો, કઠોળ, અનાજ વગેરે આરોગ્ય માટે ખૂબ જ મહત્વના છે. તેમાં ખાસ આ જ પર્યાવરણ બચાવ પર દરેકે ભાર મૂકવો જોઈએ. હવામાન ઝેરી પ્રદૂષણનો ફેલાવો થતો અટકાવવા પર ધ્યાન રાખવું આવશ્યક છે. તેમાં જળ, જમીન અને જંગલની સાચવણી ખૂબ જ અગત્યની છે. તેથી વૃક્ષોનો ઉછેર કરવા પર પણ ધ્યાન રાખવું જોઈએ. 16. ખોટી ધાર્મિક અંધશ્રદ્ધાની ગુલામીમાંથી બહાર નીકળવા પ્રયાસ કરવા પડશે. હજારો વર્ષથી અંધશ્રદ્ધામાં ડૂબેલા સમાજને બહાર કાઢવા, વારસાગત સ્વરૂપે અંધશ્રદ્ધાની માયાજાળમાં આંખે પાટા બાંધીને ફરતા લોકોને જાગૃત કરવા પડશે. એટલે કે કેટલીક વખત ધર્મના નામે ખોટી રીતે હેરાન થતા લોકોને બચાવવા જરૂરી છે તથા તેમાં કેટલીક શોષણકારી ઘટનાઓ બહાર આવતી હોય છે. તે સંદર્ભમાં લોકોને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી દૂર કરવા જોઈએ. આમ, જય જોહાર, વિચારધારા મુજબ સમાજ, રાજ્યો, રાષ્ટ્રને નુકસાન થાય તેવું વર્તન વ્યવહાર ન કરવો. પરંતુ સમગ્ર માનવ સમાજનું કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કલ્યાણ થાય, વિકાસ થાય તથા સમાજ, રાષ્ટ્રનું વ્યવસ્થાતંત્ર સમતોલ વિકાસ પાયા પર જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા આજના સમયની માંગ છે અને એ અતિઆવશ્યક છે.